સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારનું આજરોજ જે બજેટ રિલીઝ થયું છે, જેની અંદર ખેડૂતો માટે ખાસ કઈ કઈ યોજનાઓ છે, વિશેષ કયા લાભો છે આપવામાં આવેલા છે, વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ સરકારનું આજરોજ જે બજેટ રજૂ થયું છે વર્ષ 2025-26 માટેનું, જેની અંદર 9 મોટી જાહેરાતો છે કરવામાં આવી, જેમાં પહેલા નંબરની જાહેરાતની વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ કરીને પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થશે, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના। બીજી યોજનાની વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે મિત્રો એ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે, જે કેસીસીની મર્યાદા છે વધારવામાં આવી। જાહેરાત છે મિત્રો MSME માટેની છે, જેમાં લોન છે 5,000 કરોડથી વધારીને 10,000 કરોડ રૂપિયા થઈ છે। ચોથા નંબરની જાહેરાત છે ડેરી અને ફિશર માટે છે મિત્રો 5 લાખ સુધીની લોન આપવામાં આવશે। પછી મિત્રો વાત કરીએ આગળમાં 5મા નંબરની જાહેરાત છે મિત્રો આસામના જે નામરૂપી યુરિયા પ્લાન્ટની છે એ સ્થાપના થશે। છઠ્ઠા નંબરની જાહેરાત છે મિત્રો સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું ફંડ છે એકઠું કરવામાં આવશે મિત્રો, સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું ફંડ। 7મા નંબરની જાહેરાત છે લેધર યોજના દ્વારા છે 22 લાખ લોકોને છે રોજગાર મળશે મિત્રો। લેધર યોજનાની અંદર 22 લાખ લોકોને છે રોજગારી મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ભારતને ટોય હબ બનશે, ખાસ કરીને રમકડા માટે રાષ્ટ્રીય યોજના છે એ રચના કરવામાં આવશે। એટલે ખાસ એક વિશેષ રહેશે મિત્રો, ટોય હબ બનશે, રમકડાનું જે કહેવાય ને કે હબ બનાવવામાં આવશે, ભારતને રાષ્ટ્રીય યોજનાની એક રચના કરવામાં આવશે। 9મી જે જાહેરાત છે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયા છે એ વધારાના ફંડની જાહેરાત છે કરવામાં આવી છે। તો વિશેષ મિત્રો ખેડૂતો માટે આ યોજનાની અંદર વિશેષ આ બજેટની અંદર છે મિત્રો એક સરસ મજાની યોજના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત છે વિશેષ કરવામાં આવી છે, અને કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાની અંદર છે 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો લોનની મર્યાદા। તો વિશેષ આ બજેટની અંદર એટલું છે, વિશેષ જોવા મળ્યું છે। આગળ વિશેષ બજેટ છે આપણા વિડીયોની અંદર ચર્ચા કરશું, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો।